કા ભાઈ હા અત્યારે તો હંધે પગે લાગી લીધા છે તો આપણે છે ને સવારમાં લઈ લઈએ આપણે બગદાણામાં તો અત્યારે તો હંધે કા ભાઈ મજામાં ક્યાં એવું છે તો ભાઈ કે છે ને આપણે છે ને હંધી દર્શન કરી લીધા દેવી બનતા કેમ કે છે ને આપણે વહેલા દર્શન કરવા દે એ વાત ફ્રેશ એ આખું જોઈને એવું છે મારો તો તો ભાઈ એનું છે ને વ્યૂ બહુ ગજબનું છે જો પક્ષી કા કુલદીપભાઈ હાલો આમ કેવું રૂ તો એવું છે એવું બધું છે ભાઈ આપણે જવાનું છે મેળામાં મેળો જોવાનું છે આનંદ માળો આનંદ માળો લાન છે પણ અમારથી એવું છે પરિનિર્વાણ તિથિ નિમિત્તે ફેમિલી અત્યારે આપણે છે ને રહીએ છીએ પગે લાગવા માથે મંદિર છે ના કા ભાઈ દર્શન કરવા આપણે છે ને દર્શન કરી લીધા છે હવે જઈએ છીએ આપણે માથે દર્શન કરવા હા છે ને ના દર્શન કરી લીધા આપણે જવાનું છે આપણે માથે તો અહીંયા એવું બધું છે ભાઈ તો આજ આપણે ખબર પડી ગઈ છે બગદાણ બાબા સીતારામ આશ્રમ એવું બધું છે ભાઈ જો આપણે છે ને એટલે કે ગળદી છે આપણે છે ને હજી દર્શન કરી લીધા છે અત્યારે આપણે જવાનું છે ક્યાં જવાનું હવે નીચે ફરવા મેળામાં ભાઈ આપણે છે ને દર્શન કરી જવાનું છે આપણે મેળામાં ફરવા કા મહેશભાઈ હાલ કા ભાઈ એવું છે આપણે હાલવાનો હાલવાની પેઢી થાકી તો જાય પણ હાલવાની ભાઈ એવું આપણે છે ને દર્શન કરી લીધા કા ભાઈ પડી ગયા ફોટો અમારા આ ભાઈ ફોટો પડ્યા કા ભાઈ આપણે એક જ ફોટો પાડ્યો એવું છે તો છે ને ફોટા પાડતા હતા ફોટા પડી જશે આપણે ફોટો લો કેમ જવાનું છે મેળામાં જવાનું છે મેળામાં હવે છે ને જવાનું છે આપણે મેળામાં અત્યારે આપણે છે ને મળી ગયા છે પાલીતાણા રૂખડ મામા ગામમાં બાપા સીતારામ બધા મિત્રોને કેમ છો મજામાં છો ને હું પાલીતાણાનો રૂખડ તો મિત્રો રોહિતભાઈને છે ને સપોર્ટ આપતા રહેજો અને મારી ચેનલનું નામ છે રૂખડ વ્લોગ તો મને થોડો ઘણો સપોર્ટ આપતા રહેજો હા અમારે છે ને રૂખડોમાં ઘણા સમયથી છે ને વિડીયો બનાવે છે તો થોડો સપોર્ટ કરતા રહેજો પાછા અમને જેમ સપોર્ટ કરો એની જોડે કા બસ જો રોહિતભાઈને સપોર્ટ આપતા રહેજો અને રોહિતભાઈને છે ને આપણે આગળ લાવવાના છે એટલે યુટ્યુબમાં એને પૂરેપૂરો સપોર્ટ આપતા રહેજો એવું બધું છે આપણે છે ને આવે તો બગદાણા તો આપણે છે ને અત્યારે આપણે છે ને મસ્ત મજાનો હવાનો છે લાઈન અમે તો લાલ થેલો પહેરીને બેઠા હતી ને અહીં છે ને બગદાણા છે ને આવી રીતનું જો આપણે કેમ પછી છે ને અત્યારે આપણે છે ને મેળો ફરતા પડી જશે મહાદેવનું મંદિર કા ભાઈ બગડેશ્વર મહાદેવના મંદિર આવ્યા છીએ દર્શન કરવા શ્રીનારાયણ એકદમ મંદિરનું થાય છે હા અહીં છે ને મહાદેવનું મંદિર છે ને અહીં છે ને બગડ નદી પણ નીકળે છે જો અમે છે ને અમે એક મંદિર છે ના આપણે નહીં ગયા નદી પકડી જવું પડે અહીં છે ને મહાદેવનું મંદિર આવે છે જો આપણે છે ને અહીં છે ને દર્શન કરી લીધા છે બગદાણામાં આવે છે અત્યારે આપણે છે ને દર્શન કરી લીધા બાપા સીતારામ મંદિર અત્યારે આપણે છે ને આવી ગયા છીએ બાપા સીતારામ નાનું એવું મંદિર છે
આપણે છે ને દર્શન તો કરી લીધા છે. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ જય હર બાપા જય તો ફેમિલી આપણે છે ને ઘડીક વાર વેટિંગમાં હતા કેમ કે છે ને આજ વિનમ છે એટલે છે ને ધજા ચડતી અહીંયા તમે છે ને ઘડીક વાર ઉભા રહી ગયા ને આમ જોવા ત્રણ ડ્રોનથી તો શૂટ થાય ધજા ચડાવી કા મોટા ત્રણ ડ્રોન કે નહીં ત્રણ ડ્રોનથી શૂટ થાય ખાલી ધજા ચડાવી આવડા હાંડે છે ને જોતા કા ભાઈ ચડી જઈએ કે હવે તો નીકળશું ને હવે ભાગશું ઘરે ભાગું ને હવે તો ભાઈ આપણે છે ને ભાઈ મેળો આખો ફરી લીધા છીએ પગે પણ લાગી લીધા છીએ દર્શન પણ કરી લીધા છીએ તો હવે ડાયરેક્ટ જવાનું છે ઘરે તો ફેમિલી ચાલ આપણે છે ને બગદાણા બે એવા છે ઘરે આવે ને તમારે રાહુલ છે ને કરી નાખ્યું છે ખાવાનું ચાલુ હજી ચાલુ કર્યું નથી આગળ કરવું છે વટાણાનું શાક છે ને રોટલા છે સવારના બનાવેલા એવું છે ટાટા છે થોડા તો ભાઈ વટાણાનું શાક છે ને રોટલા છે કા ભાઈ હા ડુંગળી એમાં ડુંગળી ખાવી પડશે ડુંગળી તો સોળા પીડ્યા કે નહીં બે પીડ્યા અમારે એ ભાઈ છે ને ઉઘાડ પગે હાલતા કે એટલે એ ભાઈ સોળા પીડા અમને કઈ સોળા પીડા નહીં કેમ કે અમે છે ને ચપ્પલ પહેરેલા હતા શું કરે ચપ્પલ પહેરીને લાગે કે ઉઘાડા પગે સોળા પડે એમ કે તો એ આ ભાઈ છે ને ઉઘાડા પગે હાલે એટલે ભાઈને છે ને પડી ગયા સોળા તો અત્યારે આપણે છે ને મસ્ત મસ્ત જમી તો લીધેલ છે અમારા આ ભાઈ બાકી છે તો અત્યારે છે ને ઊંઘ બહુ આવે કેમ કે રાતે આપણે છે ને સૂતા જ નહીં હું પડશે એમ લાગે છે હવે તો ફેમિલી આપણે છે ને 12 વાગ્યાના સુઈ ગયા છે 17 વાગી ગયા છે 7 વાગ્યા આપણે ઊભા છે 12 વાગ્યાના સુઈ ગયા કેમ કે ભાઈ આખી રાત આપણે રહી ગયા અને અમે ત્યાં હાલી ગયા તો અત્યારે આપણે છે ને મસ્ત મસ્ત ઊભા થઈને મોટું બોટું થઈને ફ્રેશ થઈ ગયા છીએ કા ઉપર જાગી ગયા જાગી ગયા એમ ને તો ભાઈ હાલી ગયેલા હતા આપણે મારા ઉપર ની નહોતા ગયેલા મારા ઉપર તો અહીં ઘેર હતા કા ઉપર એટલે છે ને મને કઈ જાગી ગયા ભાઈ એમ છે ને મારા બાની છે ને ગયેલા હતા મેળામાં એ તે અમારા ગામના નજીકમાં આવેલ છે ના ખબર હા ભાઈ સાત પર ગયેલા હતા મેળામાં ને બધા સુનીતા ને આઈ તાર મામી બે એવું છે હા પછી ને મારા બાની છે ને ગયેલા હતા અહીંયા છે ને જાતપરામાં છે ને મંદિર છે શ્રાવણ મહિનો બહુ મોટું ના ગયેલા હતા ને આપણે ગયેલા હતા બગદાણા તો અમારા હાર્દિકભાઈ છે ને ગયેલા તો હતા હો પાછા મેળામાં હાર્દિકભાઈને અમે ન લઈ ગયા પણ અમારા સેજલબેનની અમારા ફરજદાની છે ને પીડે લઈ ગયા કાબા તમે તો કઈ લઈ જાવ નહીં એ હાલી સડે કે તમારે હારે અમે ગયા તો એ અત્યારે પગ દુખે હલાતી નહીં એ તો પરત દાદા હારે ગયો ફરજદાની હારે કોણ જા વગીનો થોડો રે તમે જઈમાં વગીને આવ્યા ની જમીન આવ્યો એવું છે તો પ્રસાદી તો લેવી જ પડે ધામમાં જઈને ભાઈ આપણે છે ને ભાઈ એવી ફેર જ નહોતી કેમ કે આપણે છે ને હાવ ભાઈ થાકી જાવ ઊભું રહેવાનું ફેર નહોતી એટલે છે ને આપણે લેવા જ ઘરે કેની છે ખબર નહીં પણ પ્રસાદી છે એમ લાવો તો અમારા હની બેન છે ને પ્રસાદી દેવા આવ્યા પણ એને ખબર નહીં એની પ્રસાદી છે અત્યારે તો લગભગ તો બગદાણાથી છે તો ફેમિલી તમને વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાસે એક નવા બ્લોગ છે ત્યાં સુધી બધાની જય માતાજી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો ને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો જય બાપા સીતારામ બાય બાય